ક્વોડમાં ચીનને લાગ્યો કરંટ. ચીનની વિસ્તારવાદી નીતિ સામે ભારતનો માસ્ટર સ્ટ્રોક. 4 બળવાનો સામે કેવી રીતે ઘૂંટણીએ પડ્યું ચીન? ચીન સામે શું છે ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનો પ્લાન? 4 દેશોના ચક્રવ્યૂહમાં કેવી રીતે ઘેરાઈ રહ્યું છે ચીન? વેક્સિન ગુરુ બનતા ભારતથી કેમ ઘિન્નાઈ રહ્યું છે ચીન? પોતાના સ્વાર્થ ખાતર દુનિયાને કોરોનાના ખપ્પરમાં ધકેલનાર ચીનનું હવે આવી બન્યું સમજો. કેવું છે ક્વોડ સંગઠનનું ચીન સામેનું બ્રહ્માસ્ત્ર? જુઓ અસ્મિતા વિશેષ. ક્વોડ ચીનનો કડવો ઘૂંટ. નમસ્કાર, અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું જીગર. અસ્મિતા વિશેષમાં જ વાત ચીન સામે મેદાને પડેલા દુનિયાના 4 શક્તિશાળી જેમણે ચીનની સામે ચતુષ્કોણ બનાવી રાખ્યું છે. પીએમ મોદીએ વર્ચ્યુઅલી આમને સામને બેસીને અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડન, જાપાન અને ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રાધ્યક્ષની ક્વોડ બેઠક કરી. બેઠકમાં ચીનને ઘેરવાની રણનીતિ ઘડાઈ, સાથે ચીનના નાપાક ઇરાદાઓને કેવી રીતે ધ્વસ્ત કરવા તેનો પણ તખતો ઘડાયો. આખરે કેવી રીતે ક્વોડનો કડવો ઘૂંટ ચીનને ભારે પડશે તે જોઈએ. मां भारती के मान सम्मान की रक्षा के लिए आपका समर्पण और तुलनीय आपकी भुजाएं उन चट्टानों जैसी मजबूत है जो आपके इर्द गिर्द खड़ी है. सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा. विस्तारवाद का युग समाप्त हो चुका है. ये युग विकासवाद का है. જે વાત પ્રધાનમંત્રીએ એલએસી પર જઈને 8 મહિના પહેલા કરી હતી, એ જ વાતને સફળ બનાવવા તે તન, મન અને ધનથી કામે લાગી ગયા અને વિકાસવાદી નીતિના દમ પર પહેલા એ વિસ્તારવાદી તાકાતના દંભને સરહદ પર પાછી પાની કરવા મજબૂર કર્યું. અને હવે વિસ્તારવાદી તાકાતની તમામ નીતિ, રણનીતિ, વેપાર, કટ્ટરપંથીના શિષ્ટાચારને પણ વેરવિખેર કરવાની તૈયારી ચાલી રહી છે. કારણ કે ક્વોડના સંગઠનમાં 4 મહાબલીઓ એક થયા છે. ચીનના કુચક્રને તોડવા માટે પ્રશાંત મહાસાગરમાં 4 કોરથી એવો ચક્રવ્યૂહ તૈયાર કરાયો છે જે ચીનને ચક્રાવે ચઢાવવા માટે પૂરતો છે. કારણ કે ચાઇના અને તેની દાદાગીરીના વિસ્તાર સાઉથ ચાઇના સીની આસપાસ જ એવી ઘેરાબંધી તૈયાર કરવામાં આવી રહી છે, જેનાથી ન ફક્ત ચીન ખીજ ખાઈ રહ્યું છે, પણ વ્યૂહાત્મક અને આર્થિક રીતે પણ ચીનની ખરાબ હાલત થઈ રહી છે અને ચીન ઘેરાઈ રહ્યું છે. हम वो लोग हैं जो बांसुरी धारी कृष्ण की पूजा करते हैं. हम वही लोग हैं जो सुदर्शन चक्रधारी कृष्ण को भी आदर्श मान करके चल रहे हैं. અને આ ઘેરાબંધી માટે કોરોનાની મહામારી બાદ પહેલીવાર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે એક સાથે એક મંચ પર વર્ચ્યુઅલી રીતે આમને સામને થયા અને રણનીતિ એક જ વાત પર બની હશે કે બેકાબૂ થતા ચીન પર કાબૂ કેવી રીતે મેળવવો. અને આ વાતના સંકેત અમેરિકી દૂતાવાસના પ્રવક્તાએ पहला ज आप दीदा था. अगर आप साउथ चाइना सी में देखें
तो ये भी बहुत परेशानी की बात है। इसीलिए हम क्वाड का पहला लीडर सिर्फ साउथ चाइना सी नहीं बल्कि पूरे, अगर आप इलाके का सिक्योरिटी आप देख लें, तो इसीलिए हम क्वाड लीडर्स मीटिंग मना रहे हैं। यहाँ तक एक्सपेंशनिस्ट का उनका पॉलिसी है, मैं ये कहूँगा कि बजाय कि हम सिर्फ एक ही तरीके से उनका जो पॉलिसी है वो देखें, अगर हम पूरे उनका पॉलिसी एक ही होलिस्टिक व्यू से अगर हम देख लें उनको, तो काफ़ी परेशानी की बात है। इसीलिए हमने कहा है कि हमारा सिर्फ एक ही स्ट्रेटेजिक कंपेटिटर है और वो चीन है। એક્સેન્શન આ શબ્દનો ઉપયોગ અમેરિકી પ્રવક્તાએ કર્યો, જેનો અર્થ જ વિસ્તાર કે વિસ્તારવાદ છે. એટલે ચીનને તેની વિસ્તારવાદી નીતિઓને લઈને ઘેરાબંધી સખત કરવામાં આવશે. ચારે દેશના રાષ્ટ્રાધ્યક્ષ પીએમ મોદી, રાષ્ટ્રપતિ બાઇડન, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મોરિસન અને યોશી હિન્દે સુગાનો પણ આના પર એક જ મત છે. અને દરેક લોકોનું માનવું છે કે ચીનને તેની હદમાં રોકવું પડશે. અને હવે તો અમેરિકા પણ એ જ વિસ્તારવાદીને ઝટકા આપવા લાગ્યું છે અને એ જ વાત કહેવા લાગ્યું છે જે પ્રધાનમંત્રીએ 8 મહિના પહેલા એલએસી પાસે ઊભા રહીને કરી હતી અને કહ્યું હતું કે વિસ્તારવાદી તાકાતને ઘૂંટણીએ પાડીને રહીશું અને તેનો સફાયો કરીશું. तेजी से बदलते हुए समय में विस्तारवाद ने ही मानवता का सबसे ज्यादा हित किया, मानवता को विनाश करने का प्रयास किया. विस्तारवाद की जीत जब किसी पर सवार हुई है, उसने हमेशा विश्व शांति के सामने खतरा पैदा किया. और साथियों, ये न भूले, इतिहास गवाह है कि ऐसी ताकतें मिट गई हैं या मुड़ने के लिए मजबूर हो गई. विश्व का हमेशा यही अनुभव रहा है और इसी अनुभव के आधार पर अब इस बार फिर से पूरे विश्व ने विस्तारवाद के खिलाफ मन बना लिया है. અને પ્રધાનમંત્રીએ જેવું કહ્યું હતું તેવું જ થયું. લદ્દાખની તરફ તાકતા વિસ્તારવાદી ચીનને એલએસીથી પાછળ વળવાનું છે અને હવે તેના વ્યાપારના હથિયારને પણ વેરવિખેર કરવાનો પ્લાન તૈયાર છે. President Biden, Prime Minister Morrison and Prime Minister Suga. It is good to be among the friends. I thank President Biden for this initiative. Excellencies, we are united by our democratic values and our commitment to a free, open and inclusive Indo-Pacific. કારણ કે ચીનનું પાવર સેન્ટર સાઉથ ચાઇના સીને માનવામાં આવે છે. સાઉથ ચાઇના સીમાં ગેરકાયદે દબાણ કરીને ચીન પોતાના વેપારનો વિસ્તાર કરે છે અને અન્ય દેશોના વેપારને સાઉથ ચાઇના સીમાં કરવા દેતું નથી. કાચા તેલની નિકાસને પણ પ્રભાવિત કરવાનું કામ ચીન કરતું રહે છે અને અમેરિકા ઈચ્છે છે કે કંઈ પણ કરીને ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાની સાથે મળીને સાઉથ ચાઇના સીમાં ચાલી રહેલા चीनना नापाक षड्यंत्र ने रोकवामां आवे. हमारी ये पॉलिसी है कि जहां हम चीन के साथ मिलकर काम कर सकते हैं वहां हम ज़रूर करेंगे, लेकिन जहां हमने उनका सामना करना है हम अपने सहयोगियों के साथ, अपने अलाइज के साथ मिलकर उनसे भी वापस आएंगे. तो हम जवाब देंगे उनको. हम ये देख रहे हैं कि चीन काफ़ी सालों से अपने जो पॉलिसीज़ हैं वो अपने तौर पर परस्यू कर रहे हैं. मिसाल मैं आपको देता हूँ, हमारे इंटेलेक्चुअल प्रॉपर्टी, सालों से हमारे इंटेलेक्चुअल प्रॉपर्टी वो चोरी कर रहे हैं और अपने इकोनॉमी के लिए ये इंटेलेक्चुअल प्रॉपर्टी राइट्स इस्तेमाल कर रहे हैं, जो कि आप भी जानते होंगे कि इंटरनेशनल कानून के मुताबिक नहीं है. और सदर बाइडन ने, बल्कि राष्ट्रपति बाइडन ने कहा है
कि ये हम आने वाले दिनों में बिल्कुल नहीं उनको करने देंगे। અને જેવું અમેરિકાના તરફથી વાતો થઈ રહી હતી તેને સમજાયું હતું કે ચીનને રોકવું છે તો ભારતના સહયોગ વગર અસંભવ છે, કારણ કે દુનિયાએ પણ જોયું કે આ જ એ જ ભારત છે જેણે ચીનને પાછી પાની કરવા માટે મજબૂર કર્યું હતું। આ જ એ ભારત છે જેણે પાકિસ્તાનના હાથમાં કહીને કટોરો પકડાવી દીધો હતો અને પાકિસ્તાનના આકા ચીનને પણ ખબર છે કે જો ભારત પાકિસ્તાનને ઘૂંટણી લાવવાનો દમ રાખે છે તો એ જ ભારત આતંક અને તેને સમર્થન આપનારા અને સાચવનારી તાકાતોથી લડવા માટે દુનિયાને એક કરી શકે છે। कुछ समय से दुनिया के अनेक देशों में जो हालात बने हैं, जिस तरह कुछ लोग आतंकवाद के समर्थन में खुल करके सामने आ गए हैं, वो आज मानवता के लिए, विश्व के लिए, शांति के उपासकों के लिए एक वैश्विक चिंता का विषय बना हुआ है। आज के माहौल में दुनिया के सभी देशों को, सभी सरकारों को, सभी पंथों को आतंकवाद के खिलाफ एकजुट होने की सबसे ज्यादा जरूरत है। અને હવે આતંકની સામે એકજૂટ થવાની વાત કહેવામાં આવી રહી છે તો પહેલો ઇશારો પાકિસ્તાન તરફ હોય, બીજો તેને શરણ આપનાર ચીન પર પણ। ચીનને પણ ખબર છે કે અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયાના સહયોગ બાદ તે પણ પોતાની દાદાગીરી નહીં બતાવી શકે, એટલા માટે ક્વોડનું નામ સાંભળતા જ ચીનને મરચા લાગ્યા। ક્વોડની બેઠક પહેલા જ ચીનનું ભારતની વિરુદ્ધમાં એક નિવેદન આવ્યું। ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સે આર્ટિકલ લખીને છાપ્યું કે ભારત બ્રિક્સ HCO માટે નકારાત્મક સંપત્તિ બની ગયું છે, એટલે મજબૂત થવા ક્વોડના સંગઠનને જોતા ચીન બીજા સંગઠનોમાં ભારતની ભાગીદારીને નબળી કરવામાં લાગેલું છે। પણ અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા હવે ન ફક્ત વ્યૂહાત્મક રીતે પણ વ્યાપારિક રીતથી ભારતની શક્તિ વધારવામાં લાગેલા છે અને કોરોનાની વેક્સિનમાં ભારતની વધેલી તાકાતનો અંદાજો તમામ લોકોનો છે। દરેક લોકો જાણે છે કે વેક્સિનના પ્રોડક્શનના મુદ્દે ચીનને કોઈ માત આપી શકે છે તો તે છે ફક્ત ને ફક્ત ભારત। ક્વોડ દેશોની વચ્ચે વેક્સિન ભાગીદારી બનાવવા છે। અમેરિકી કંપની જોન્સન એન્ડ જોન્સન સિંગલ ડોઝ કોવિડ વેક્સિન ભારતમાં બનાવશે। પ્રોજેક્ટમાં અમેરિકા અને જાપાનના તરફથી ફંડિંગ કરવામાં આવશે। ઓસ્ટ્રેલિયા પોતાના લોજિસ્ટિક ક્ષમતાનો ઉપયોગ કરી તેને સાઉથ ઈસ્ટ એશિયા અને પેસિફિક દેશોમાં સપ્લાય કરશે અને સપ્લાય સૌથી પહેલા વિસ્તારવાદી ચીનની વેક્સિન સપ્લાય પર ભારે પડશે। તો ક્વોડના મંચ પર પ્રધાનમંત્રીએ વસુધૈવ કુટુંબકમનો મંત્ર આપ્યો અને કહ્યું કે કોરોના સામેની લડાઈમાં દુનિયાએ એક સાથે લડાઈ લડવી પડશે। દુનિયામાં ભારતની વેક્સિનનો જય જયકાર થઈ રહ્યો છે, પણ એક દેશ એવો છે જેની વેક્સિન દુનિયા રિજેક્ટ કરી રહી છે અને આ દેશનું નામ છે ચીન, જે ભારતની વેક્સિન ડિપ્લોમસી સામે હારી રહ્યું છે। Excellencies, we are united by our democratic values and our commitment to a free, open and inclusive Indo-Pacific. આ મીટિંગ ભલે વર્ચ્યુઅલ હોય પણ આ મીટિંગ પર ચીનની નજર હતી। આ ચીનની સામે એ 4 દેશોનું ગઠબંધન છે જેમણે ચીનની શાન ઠેકાણે લાવવાનું મન બનાવી લીધું હતું। ક્વોડની આ બેઠકમાં જે સૌથી મોટી વાત હતી તે ભારતે આ બેઠકમાં દુનિયાની ફાર્મસીમાં એક મોટું સ્થાન મળ્યું। ક્વોડ શિખર બેઠકનો એક મુદ્દો કોવિડ-19 મહામારી સામેના પડકારોનો પણ હતો। And we're launching an ambitious new joint partnership that is going to boost vaccine manufacturing and for the global benefit and strengthen vaccinations to benefit the entire Indo-Pacific. We're establishing a new mechanism to enhance our cooperation. સૌથી મોટી વાત તેનાથી ફાયદો શું થશે એ પણ સમજો। સમગ્ર દુનિયામાં ભારતની ઓળખ એક વિશ્વાસપાત્ર વેક્સિન બનાવનાર દેશ તરીકેની છે।
અને ભારતને આ દુનિયાની ફાર્મસી કહેવામાં આવે છે, કારણ કે દુનિયાના 62% વેક્સિનનું પ્રોડક્શન ભારતમાં થાય છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને દુનિયાની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની માનવામાં આવે છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ એક દિવસમાં એસ્ટ્રેઝેનિકાની વેક્સિનના 24 લાખ ડોઝ બનાવી રહ્યું છે. ભારતની આ ક્ષમતા પર અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોને પણ મહોર લગાવી છે. તો ભારતની વેક્સિન નિર્માણની ક્ષમતાઓને વધારે બળ મળશે અને સૌથી મોટી વાત એ છે કે તેમાં ચીનને ઝટકો લાગશે. Our agenda today, covering areas like vaccines, climate change, and emerging technologies, make the Quad a force for global good. I see this positive vision as an extension of India's ancient philosophy of Vasudhaiva Kutumbakam, which regards the world as one family. We will work together closer than ever before. ચીન પહેલાથી જ ભારતની વેક્સિન ડિપ્લોમસી પર ઘિન્નાયેલું છે, કારણ કે સમગ્ર દુનિયામાં ચીનની છબી કોરોના ફેલાવનારા દેશ તરીકેની છે. ચીનના વુહાન શહેરથી કોરોના વાયરસ દુનિયામાં પહોંચ્યો, લાખો લોકોના મોત થયા, અરબો લોકો હેરાન પરેશાન છે. હજુ પણ કોરોના સામે બાથ ભળી રહ્યા છે લોકો. એવામાં ભારત તરફથી દુનિયામાં વેક્સિન આપીને મલમ લગાવવાનું શરૂ થયું છે. તો અસ્મિતા વિશેષમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.